બધાને ગુડ મોર્નિંગ, જય દરકદીન, જય માતાજી. સ્વાગત છે મારા ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં. કેમ કે મસ્ત મજાનો આપણે હવાર પડી ગયો. ઝાકર એટલી બધી આમ કે કાયમ એટલી બધી ઝાકર ભરીને દે છે ને ભાઈ, એની વાત કરવામાં ભાઈ અત્યારે 7:30 વાગે મિત્રો ઝાકર તમે જુઓ ભાઈ, ઝાકર એટલી બધી માર્જિન કાંઈ ખૂજવા નથી જતા ભાઈ. અને મસ્ત મજાના આપણે વહેલા ઉઠી ગયા છે. બીજા નંબરની અંદર અત્યારે આપણે આવી ગયા હતા કેમ કે રાજકોટથી થોડું કામ હતું બરાબર, કેમ કે રાજકોટ બધું રખડવા ગયા હતા. બીજા નંબરની અંદર ભાઈ અત્યારે કામ એટલું આવી જાય ને ભાઈ, બ્લોગ યાર બને બનાવવામાં ભાઈ એટલું બધું આરસ થાય છે ને. હવે તો કેમ કે વ્યૂ નથી આવતા ભાઈ, એટલે બધી આરસ થાય છે બરાબર. હવે તો વાંધો ને, આપણે થોડો મહેનત કરીશું બનાવવાની, કેમ કે હવે આપણું યુટ્યુબમાં હાલી જાય તો બહાટી. તો ભાઈ મિત્રો હવે અત્યારે આપણે જવાનું છે, પછી આપણી વાડીએ તો નાસ્તો પાણી પેલા મસ્ત મજાના કરી નાખીએ, પછી કામ બામના ઘડીક વાર આપણે ધ્યાન દઈએ. પણ બપોરે વેસ્ટર મિત્રો લૂ પડે ને, કેમ કે કામ ખોદવા નથી દેતું. તો મિત્રો હવે તમને બધાને ખોટી કઈ વગર આપણે બધાને મળવાનું છે આગળ પાસે નાસ્તો કરીને. મિત્રો અત્યારે આપણે હારી પીરના ભાઈ બપોરા કરી લેતા ને ભાઈ, કામ આપણે થોડુંક હજમ ખોદવાનું હતું. હજમ એટલે ભાઈ આપણે છાણની હજમ ખોદવાની હતી બરાબર. અને આપણે કેમ કે ગેસ ફિટ કરવાનો હોય તો તમને બધાને આપણે વાડીએ જઈને બતાડીશું. અને અત્યારે આપણે ઓલી વાડી મિત્રો આવતો મારો વાંધે નીકળીએ, કેમ કે થોડુંક હવે હારી પેટના બપોરા પણ કરી લીધા હતા. અને ભાઈ તડકો તમે જોવો ને ભાઈ, અત્યારે 40 થી 41 ડિગ્રી મિત્રો અત્યારે ટેમ્પરેચર થઈ ગયું હોય ભાઈ. કેમ કે એટલી ગરમી પડે ને એની વાત જ કરવામાં ભાઈ, લૂ પડે ને એટલે ધોમ યાર ગજબ યાર લૂ પડે એની મિત્રો તમે પહેલાં વાત જ કરો માં. બીજા નંબરની અંદર અત્યારે આપણે ભાગ્યવાળું ખેતર છે બરાબર, અને અંદર ટ્રાન્સના એટલા બધા ફેરા આપણે નાખ્યા છે. અને એવી રીતનું હોય બધું ખેતર કામને ભાઈ અત્યારે એટલું છે ને, હવે ગાડી જવાનું બંધ કરી દીધું છે બરાબર. કેમ કે ભાઈ સિઝન હતી તે આપણે ખેંચી જ લીધી છે, પણ ખેંચી એટલે મિત્રો આપણે કામ હોય ને એટલે બંધ કરી દીધું. કેમ કે થોડાક દિવસ આપણે નથી જવું, 15-20 દિવસ. અને મિત્રો વ્લોગ આપણે થોડોક બનાવશું એવું લાગે તો બહાટી બોલાવ ના. ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે પાછા આપણે આવી ગયા છે ઓલીવાડી. અને બીજા નંબરની અંદર અત્યારે આપણે કામ બામ તો કાંઈ છે ને, એટલે આપણે પરેશ કાકાની વાડી આવ્યા હતા. કેમ કે પાણી આપણે લીધું હતું, કેમ કે પાડો ત્યાંથી લીધું હતું બરાબર. કેમ કે આપણી વાડી જ કહેવાય, કેમ કે બાજરાની અંદર પાણી પાતા હતા બરાબર. તો ઉલારો હારી પેટનો 2 કલાક હારી પેટનો નીકળો એટલે પાઇપ આપણે હકેલવાનો છે. તો ઘડીક વાર આપણે હેલ્પ કરાવી દઈએ. બીજા નંબરની અંદર આપણે ભાઈ ઢેફા ભાંગવાના ઝાઝા બધા છે, એટલે ભાઈ લૂ પડે ને. હજી ભાઈ 5 વાગી ગયા ને તો તમને એમ ના થાય કે ભાઈ આ તડકો હોય ને ભાઈ મોરો પડશે ભાઈ, એટલે કે લાવને જ નથી લેતો ભાઈ. કેમ કે ભાઈ છે ને એટલો બધો તડકો વધી ગયો ને, એની ભીતર તમે વાત જ કરો. પહેલાં પસ્ત બધાનો આપણે ને હવે પાઇપ હકલાવી દઈએ, પછી મોટા ફીંડલા થઈ જાય ને એટલે પછી આપણે લઈ જવાના છે ઘરે, પછી એને મૂકી આવવાનું છે માણાવદર. તો આપણે તો જવાનું નથી બરાબર, એટલે પરેશ કાકાને થોડીક હેલ્પ કરાવી દઈએ. કેમ કે એકડાથી હકલાય નહીં તો ઘડીક પર આપણે મોજ કરાવી આવીએ. તો મિત્રો તમે બધા જોઈ શકતા છો ભાઈ, અત્યારે પરેશ કાકાની મિત્રો આ બાજરી છે તમે જોવો. અત્યારે ભાઈ લાઈનનું છે ને ભંભોળા આપણે હકેલવા થોડીક હેલ્પ કરવા નથી બરાબર. તમે જુઓ આવી રીતના ભાઈનો બાજરો હોય બરાબર, આવી રીતનું વાવેલો હોય. કેમ કે વીઘા એક જેટલું હોય છે બરાબર. તો ભાઈ વીઘા નહીં પણ 1.5 વીઘા જેટલો હોય છે બાજરો, અને અડધો પાવાનો બાકી છે. તમે જોવો કેવી રીતના ડુંડા આવ્યા છે. તો હાલો મિત્રો તમે જોવો અત્યારે આવી રીતના ભાઈ ડુંડા આવી ગયા છે ને. તમે ડુંડા તમે એકવાર મિત્રો મસ્ત મજાને તમે જોઈ શકતા છો. અને બાજરો હવે કેમ કે મારા જેવડો બાજરો થઈ ગયો, આ પાણી હજી આ બાજુ તો પીધું નથી, ઓલી બાજુ પીવું મિત્રો લીલવણી સમ બાજરો હોય ને મિત્રો. આપણે તો પાણી પૂરું થઈ ગયું તો ભાઈ બાજરો પાકે કે નહીં પાકે કાંઈ નક્કી ના કહેવાય ભાઈ. કેમ કે આપણે પાણી મિત્રો એક જ ક્યારો પીવે, નકર પેલા 3 પ્યારા પી જતા, નકર કાયમ આપણે પાણી અંદર મિત્રો હો તો હાવ પાણી છે ને ઘટી ગયું હોય ને તો પરેશ કાકાની જવાતે ઉલારો બીજો કાઢવો પડે. નકર મિત્રો અહીંયા પાણી ખૂટતું નહીં, મને સાંભળતું ને તેદું નહીં. તો ભાઈ આમાં પાણી પણ ખૂપાડી લીધું. તમે જો હવે બાજરો હતો ભાઈ, પાકે કે ના પાકે હવે જે થાય તમે જો એવી રીતના ભાઈ બાજરો હોય મસ્ત મજાનો બરાબર. હવે આ પરેશ કાકો આવે ને તો આપણે ફકલાવીને કમ્પ્લીટ કરાવી દઈએ, કેમ કે આપણે નૈવરાજ છીએ આમ તો. હવે તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે વાત જ કરવામાં આવે તો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણે જવાનું છે. કેમ કે ગામમાં જરૂર જમવા માટે જવાનું હતું બરાબર, થોડુંક આમંત્રણ આવ્યું તો બરાબર. અત્યારે જવાના છે તો મયુરભાઈ અત્યારે આવ્યા છે રાજકોટથી, કેમ કે કામ કરવા માટે ગયા હતા તો અત્યારે આવે છે. તો બીજા નંબરની અંદર અત્યારે મસ્ત મજાના આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. બીજા નંબરની અંદર મસ્ત મજાના આપણે જવાનું હોય જમવા, તો ફટાફટ જમતા આવીએ. અને ગાડી લઈને મયુરભાઈ નીતિનભાઈ તેડવા ગયા છે બરાબર, તો આગળ આવે છે ને પછી અમે 3 લોકો જમવા જવાના છે. બીજા નંબરની અંદર ભાઈ અત્યારે કામ છે ને ભાઈ, કામની વાત કરવામાં ભાઈ કામ જાજુ બધું હોય ને ભાઈ. આમાં કેમ કે કન્ટેન્ટ મળે ને આપણે એને વાંટ તો બેદોનું કંઈક હોય, લીલવણી સામ હોય વાતાવરણ, તો ભાઈ ભારી મજા આવે. બાકી તો અત્યારે ભાઈ કામ ધંધો છે ને ભાઈ હાવ ડીમ પડી ગયો મિત્રો. જોવો અત્યારે આપણે ભાગ્યવાળું મિત્રો ખેતર એને અત્યારે એમાં હોક ફેરા ચિત્રો નાખ્યા છે બરાબર. અને આમાં ફેરા પડી ગયા કેમ કે વાયુ મસ્ત મજાનું પુરાઈ ગયું છે જોરદાર. તો મિત્રો હવે જમી આવીએ. તો હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ ભાઈ. બીજો દિવસ ઉગી ગયો અને આપણે આવી ગયા સીધા ઢેફા ભાંગવા માટે. તમે જોવો ભાઈ નીતિનભાઈ ભાંગી રહ્યા છે અને હું પણ ભાંગી રહ્યો છું. ઘણ આગ્યા છે બહાબહી, અને બહાબહી બોલાવતા મિત્રો ઢેફા ભાંગવાની મસ્ત મજાની મોજ આવી રહી છે ને ભાઈ. અને હજી આપણે અડધા ખેતરમાં થયા છે ને અડધા ખેતરમાં બાકી છે ને ભાઈ. ટાઈસના ઢેફા પણ મિત્રો બહુ મોટા છે, કેમ કે કારમટીયું પોડું આપણે હતું બરાબર, એમાં ભરાયું હતું. અને હવે એટલી રીતના ઢેફા ભાંગવાની છે મોજ કરે. તમે જુઓ આવી રીતના ગળબા પડ્યા અને ઘણ મારીને બધા ભાંગવાના છે બરાબર. અને તડકો પણ એટલો બધો થાય છે ને ઉનાળાની અંદર ભાઈ મજા આવે છે પણ ભાંગવાની. પણ મિત્રો તડકો નડે છે, બાકી તો મિત્રો હાબામને આપણે ઢેફા તો ભાંગી નાખીએ. ખેતર કામમાં તો અત્યારે આવું છે કામ બરાબર.
પછી જોવું આપણે દાંતી રાપ મારવાનો શું પ્લાન ચાલુ થઈ જાય એટલે ફટાફટ આપણે ખેતી કરી નાખીશું ને જેઠ મહિનો આપણે નજીક આવી રહ્યો છે એટલે બધું આપણે વ્યસ્ત રીતે કામ ઉપાડવું જ જોઈએ. તો મિત્રો તમે બધા જોઈ શકતા છો અત્યારે હું નીતિનભાઈ અત્યારે બાજરામાં થોડુંક આપણે નેદવા આવ્યો કેમ કે એકાદું કેવરો ભાઈ રહી ગયો ને કામમાં મિત્રો ડોખો રહી ગયું હતું અને થોડુંક આપણે વધારે કામ આવી ગયું હતું. એકચ્યુઅલીમાં અત્યારે તમે જો ભાઈ તડકો એટલો વધારે છે ને આપણે ખણની ભારી આપણે લેતા જઈએ થોડી નાના એવું બથડી જેવું થાય લેતા જઈએ ને બીજા નંબરની અંદર ભાઈ બાજરાની અંદર પાણી મિત્રો પતી ગયું એક જ કેરો પીવાનું મિત્રો શાકભાજી ચાલુ થવાનું છે ને ભાઈ બાજરાની અંદર પાણી આપણે પાવાનું હતું તો ભાઈ બાજરો પાઈ એમ નથી ને જો શાકભાજી એમ કે ગુવાર આવ્યો તો ચોરી અને ભીંડાને બધું વાવ્યું તો મિત્રો તો પાણી હાવ પતી ગયું હોય ને ભાઈ પાણી બહુ જ હવે ત્રણ થઈ ગઈ છે. તમે જુઓ આપણે આ વાડીએ છીએ અત્યારે અને ખડનું ભેગા કરીને આપણે જવાનું હતું ઘરે તો ભાઈ તડકો એટલો થઈ ગયો હતો ને ભાઈ પાણી પતી ગયું તો પાણી વગર તો મિત્રો આપણે કાંઈ થાય એમ નથી. મિત્રો જેઠ મહિનો હાવ નજીક આવી ગયો ને ભાઈ હવે બાજરો મને તો એવું નથી લાગતું મિત્રો પાક એવો હવે જે થાય આગળ જોઈએ ભાઈ કેટલાક ક્યારા પીવે ને ભાઈ મિત્રો હવે તમે થાય ને મિત્રો હારી પેટનો મિત્રો કેમ કે એવડો બાજરો હોય ને તો થઈ ગયો હોય તો એક બે પાણીને કેમ કે મેળ આપણે ગમે ત્યાંથી કરી લઈએ મિત્રો. અત્યારે આમાં સીમમાં મિત્રો પાણી જ નથી બાકી તો આમ તો ઇલાસરી ધાર ઉપર જાવ ને મિત્રો ત્યાં હબાવનું મિત્રો પાણી હોય બરાબર આપણે મિત્રો હવે ભરીને વહી જાય બરાબર અને બકાલાના કેવરો મિત્રો હવે પાહું તો પાહું બાકી મિત્રો બાજરાને હાવ મિત્રો પાણી પૂરું થઈ ગયું. બપોરે હારી પેટના કરી લીધા છે અને જાંબુ ખાવા માટે આપણે આવી ગયા અને જાંબુડી તમે જોઈ શકતા છો એવડી મોટી જાંબુડી છે ને ભાઈ જાંબુ આપણે હારી પેટને ખાધા એટલી બધી મોજ આવી ગયા ને જાંબુ ખાવાની અને ભાઈ રામણો ટોક સમય મિત્રો જેઠ મહિનાનો ટાઈમ આવે ને કેમ કે વરસાદ થવાનો ટાઈમ આવે ને ભાઈ એટલે આમાં રામણો આવે શરૂ થઈ જાય. તમે જો એટલો મોટો રામણો છે ને ભાઈ તો રામણામાં એટલી બધી મોજ આવી જાય ને પછી એટલા બધા રામણા ખાવાના હોય ને એટલે ભાઈ મજા આવે. અત્યારે શીકુડીની સીઝન હે તો શીકુડી અત્યારે આવી ગયા છે એટલી બધી ખાવાની ભાઈ અખંડ મોજ આવે ને એની વાત કરવામાં. બીજા નંબરની અંદર હાવડી પેલા જાંબુ ખાઈ લીધા અને અત્યારે દાદાને આપણે ગાય વેણી હતી અત્યારે જો વાછડું છે બરાબર મિત્રો તમને કાન જુઓ કે કાનમાં મિત્રો કાંઈ ઘટે નહીં કેમ કે ડાયું મિત્રો વાછડું છે બરાબર અને જો આ બાજુ એક ગાય બાંધી છે બરાબર એ ગાય વેણી દે નાનું વાછડું છે બરાબર આપણે વાછડું રમાડી છે અને સાંજે હારી પેટના બાંધતા મેં કહ્યું અત્યારે મિત્રો લૂ પડે ને ભાઈ લૂમ હે ને મિત્રો કામ આપણાથી થાય નહીં બરાબર હારી પેટની ભાઈ લૂ પડે ને ત્યાં વાસણ સાંજે બાંધતો તો અટાણે છે ભડકે છે કે અમારો વિડીયો બનાવી ગયો કે અટાણમાં પોરમાં. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે પાછા આપણે બપોરા થઈ ગયા છે ને હારી પેટને બપોરા કરીને મિત્રો આપણે આવી ગયા છે સીધો કેમ કે ખડો ગારો માટે તો મિત્રો આપણે ગોબર ગેસ આપણે મિત્રો કીધું ને ફિટ કરવાનો હતો બરાબર. અત્યારે ગોબર ગેસનું અત્યારે ભાઈ કામ ચાલી રહ્યું છે અને હું નીતિનભાઈ અત્યારે હારી પેટનો પહેલાં ખાધો ગાર નાખ્યો હોય અને બીજા નંબરની અંદર રેવલ બેવલ મસ્ત મજાનું કરી નાખીએ એટલે ગોબર ગેસની અંદર અત્યારે આવે તો 2-3 દિવસની અંદર આવે ને ભાઈ તો હમો કરવાનો મિત્રો થઈ જાય એટલે પછી આપણે ગોબર ગેસ ફિટ કરવાનો તેથી પણ મિત્રો હવે આવી રીતનો બીજો આપણે વિડીયો બનાવશું બરાબર એટલે તમને બધાને ખબર પડી કે ખેડૂત ભાઈ હોય. તો હાલો તો ફાઇનલી મિત્રો આપણે ધોરા હબાણ ખેતરમાં આવી ગયા ધોફે રણ દેખાતું છે તમને બરાબર. તો ભાઈ આપણે ધોરી બાઈડ ભરાવી હતી ભાગ્યવાળા ખેતરની અંદર આપણે રેવલ કરવાનું આપણું ટ્રેક્ટર અત્યારે હાલે છે કેમ કે દાંતી મારીને ઓલો છે વરો દેવો લાકડું બાંધી દીધું છે અને ટ્રેક્ટર રાખવાનું કામ મિત્રો મસ્ત મજાનું શરૂ કરી દીધું છે. બીજા નંબરની અંદર ભાઈ પવન એટલો હોય ને થોડુંક આપણે હજમનું કામ મૂકીને આપણે અહીંયા આવી ગયા થોડો પૈસા હિસાબ કરવાનો તો બરાબર પૈસા ફેરાના દેવાના છે તો ભાઈ પૈસા કેમ કે હામટા દેવાના કેમ કે આપણે નથી દેવાના બરાબર આપણે શેઠને દેવાના છે એ તો દઈ દે આગળ પૈસા અને આપણે ઘડીક વાર ટ્રેક્ટર હાંકવા આવ્યા એટલે મિત્રો ટ્રેક્ટર આપણે ઘડીક વાર સાડ રાખીને આપણે હાથાફાટ હાંકી નાખીએ. આપણે 245 ટ્રેક્ટર લીધો અને ભાઈ અત્યારે આપણે 1,25,000 પહેલાં લઈ આવ્યા હતા અને 15,000નો હાઇડ્રોલિકનો ખર્ચો આવ્યો અને ભાઈ તમે ટ્રેક્ટર તમે જોવો ને ભાઈ તો આવી રીતનું ભાઈ જૂનો મોડલનું છે અને આપણે ભાઈ આમાં કાયમ આપણે હાંકતા હોય બરાબર ખેતર કરવા મિત્રો ખેતરમાં આપણે ઉપયોગી આવી રીતે ભાઈ દાંતી બાતી આપણે મારીએ અને ઢેગલા ફોરવાનું હતું મિત્રો ઢેગલા આવી રીતે ભાઈ ફોરાઈ ગયા ને ભાઈ અત્યારે તો હાકે બહાટી કેમ કે લીવર પકડીને બેસી ગયા છે તમે જોવો ભાઈ કાંઈ ઘટે નહીં કેમ કે બહાટી બોલાવે બાકી કેમ કે ઉડે તો જા નકર બાવરિયામાં કાંઈ કે તો ભાઈ આવી રીતે ભાઈ ટ્રેક્ટર હાંકવાનું કામ હોય અને એવી રીતે ઢેગલા ફરે છે આપણે આવી રીતના ઢેગલા થોડા ફોરવાના બાકી હતા મિત્રો ગાયકા બધા ફોરી નાખીએ. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ હાંજ પડી ગઈ છે ને મસ્ત મજાના આપણે ગુલીવાડી આવી ગયા છે. બીજા નંબરની અંદર અત્યારે ભાઈ કામ આપણે મસ્ત મજાનું પૂરું થઈ ગયું છે. ઢેગલા પણ ઓલા હારી પેટના ફોરાઈ ગયા હતા એટલે ટ્રેક્ટર આપણે સાઈડમાં મૂકી દીધું કેમ કે થોડું ઘણું મિત્રો ગરમ થઈ ગયું એટલા બધા ઢેફા આપણે ઓલા ઢેફાને તાશના બઠ્ઠા ફર્યા ને બઠ્ઠા ફોડી નાખ્યા છે. અને બીજા નંબરની અંદર હવે કાલનું આપણે કન્ટેન્ટ શું મળે છે બરાબર અને આપણે 2 દિવસના મિત્રો વ્લોગ તો ભેગો કર્યો આપણા મિત્રો કંઈ કન્ટેન્ટ મળે નહીં તો આખો દિવસનો મિત્રો વ્લોગ હવે બનતા નથી કેમ કે હવે પહેલાં જેવું મિત્રો વ્લોગમાં હવે વ્યૂ નથી કેમ કે હવે વ્યૂ એટલા બધા આવતા નથી બાકી તો મિત્રો હવે આપણે કાયમ મિત્રો ડેલી વ્લોગ તો મિત્રો આપણે પડી જ જતો તો મિત્રો હવે આપણે બધાને મળશું કાલના વ્લોગમાં તો મળશું. જય શ્રી રામ મિત્રો બાય બાય.